હવે પ્રાસંગિક સાંભળશો ભારતીય સેના દિવસ। આ છે આજનો વિષય। સંપાદન અને પઠન તૌફીક સમા। धूप हो या छांव, बारिश हो या बर्फ, उनको इनसे कुछ नहीं पड़ता फर्क। उनके लिए सबसे पहले उनका फर्ज, मानकर देश सेवा का अपना कर्म धर्म, भारत माता का हर रोज चुकाते कर्ज। देश के उन वीरों पर पूरे देश का है गर्व। આજે 15 જાન્યુઆરી એટલે આપણા દેશની આન બાન અને શાન એવા ભારત માતાના વીરલાલ એવા સૈનિકોને સમર્પિત ભારતીય સેના દિવસ। એ બહાદુર સૈનિકો જેમણે દેશ અને તેના નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેને સલામ કરવાનો દિવસ છે। આ દિવસ સ્વતંત્ર ભારતના પહેલા આર્મી ચીફ જનરલ કોડિન્દ્રા મડપ્પા કરિયપ્પાના સન્માનમાં ઉજવવામાં આવે છે। તેમણે દેશ માટે અનેક ઉલ્લેખનીય કાર્યો કર્યા છે। ઇતિહાસની વાત કરીએ તો કોલકાતામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1776માં ભારતીય સેનાની રચના કરવામાં આવી હતી। દેશની આઝાદી પહેલા સેના પર અંગ્રેજ કમાન્ડરનો કબજો હતો। ત્યારબાદ જ્યારે વર્ષ 1947માં દેશ આઝાદ થયો ત્યારે પણ ભારતીય સેનાના પ્રમુખ બ્રિટિશ મૂળના હતા। લગભગ 2 વર્ષ પછી 15 જાન્યુઆરી 1949ના રોજ સ્વતંત્ર ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ બુચરે ભારતીય સેનાની કમાન ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિયપ્પાને સોંપી। આ પછી જ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય લશ્કરી કમાન્ડર બન્યા। તે ભારતના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક છે। કર્ણાટકના કુર્ગમાં જન્મેલા ફિલ્ડ માર્શલ કરિયપ્પાએ માત્ર 20 વર્ષની ઉંમરે બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં નોકરીની શરૂઆત કરી હતી। ત્યાર પછી તેમને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બર્મામાં જાપાનીઓને હરાવવા બદલ ઓર્ડર ઓફ બ્રિટિશ સામ્રાજ્ય પણ એનાયત કરવામાં આવ્યો હતો। કરિયપ્પાએ 1947ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પશ્ચિમી સરહદ પર સેનાનું નેતૃત્વ કર્યું હતું। તેથી જ દર વર્ષે 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આર્મી ડે મનાવવાનો હેતુ એ પણ છે કે દેશની રક્ષામાં પોતાનો જીવ આપનાર તમામ શહીદોને અને દેશની સેવામાં લાગેલા જવાનોને સલામ કરવાનો છે। ભારતીય સેનાની અસમ રાઇફલ્સ સૌથી જૂની પેરામિલિટરી ફોર્સ છે, જેની સ્થાપના વર્ષ 1835માં કરવામાં આવી હતી। આજે રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જે સૈનિકો મૂકવામાં આવ્યા છે તે રેજિમેન્ટ આર્મીની સૌથી જૂની રેજિમેન્ટ છે અને તે રાષ્ટ્રપતિ ભવનમાં જ રહે છે। ભારતીય ભૂમિ સેના એ ભૂમિ આધારભૂત શાખા છે। ભારતીય શસ્ત્ર સજ્જ સેનાનો સૌથી મોટો વિભાગ છે। તેનો પ્રાથમિક ઉદ્દેશ બાહ્ય આક્રમણો અને ધમકીઓથી રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતના પ્રજાસત્તાકનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે અને સરહદની અંદર શાંતિ જાળવવાની અને સુરક્ષા કરવાની છે। તે કુદરતી આપત્તિ અને બીજા ઉપદ્રવની પરિસ્થિતિઓ દરમિયાન માનવહિત બચાવ પ્રક્રિયાનું સંચાલન પણ કરે છે। આજના દિવસે વીરતા પુરસ્કારો અને સેના મેડલ એનાયત કરવામાં આવે છે। પરમવીર ચક્ર અને અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓ દર વર્ષે આર્મી ડે પરેડમાં ભાગ લે છે। લશ્કરી આયુધો, અસંખ્ય ટુકડીઓ અને લડાયક પ્રદર્શન પરેડનો ભાગ છે। 2020માં કેપ્ટન તાન્યા શેરગીલે આર્મી ડે પરેડની કમાન સંભાળનારા પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા। આપણા દરેકની દરેક ક્ષણ ઈશ્વર માતા પિતા બાદ જો કોઈની ઋણી છે તો એ આપણા દેશના વીર સૈનિકો છે અને એ સૈનિકોનો પરિવાર છે, જેઓ દરરોજ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના ઘર પરિવારથી દૂર રહીને આપણા દરેકના જીવનનું રક્ષણ કરે છે। એમના જીવનની રક્ષા માટે આપણે ઘરે તો દરરોજ પ્રાર્થના કરી જ શકીએ। સૈનિક બનવા માટે માત્ર લોખંડી શરીર નહીં પણ વિશાળ હૃદય જોઈએ। બીજાની ખુશીઓ માટે પોતાની ખુશીઓની કુરબાની આપવા માટે કાળજામાં દેશપ્રેમ અને બલિદાનની અખંડ પ્રગટતી જ્યોત જોઈએ। તો ચાલો એક નવી પહેલ કરીએ। આપણી દરેક પળે રક્ષા કરતા સૈનિકો માટે માત્ર એક દિવસ સેના દિવસ તરીકે ઉજવવાને બદલે દરરોજ તેમના માટે પ્રાર્થના કરીને દરરોજ સેના દિવસ ઉજવીએ। સીમા જવાનોને વંદન સહ જય ભારત।